આપણે દવાખાની દવા તો લઈ લીધી છે કા તો જો એટલી દવા આપી છે જો આમાં જો હવા આવી ગઈ છે આપણે દવા પાવાની છે રિયાનભાઈ કારીનભાઈ માર ભાગનું રાંધ્યું છે નટરાજને છે ને આપણે અચાનક જવાનું શું છે એ ક્યાં જવાનું છે ને એ તો એ જ કહેશે બહુ મોડું થઈ ગયું ઉજાગરો એટલું થઈ ગયું જ્યાં 250 કિલોમીટર આવ્યા એટલે 500 કિલોમીટર આવ થાકી જશે ફટાફટ જવાનું છું તો નહીં તો એકલી જમી હતી મારે જમવાનું બપોરનું ટાઈમ નો રહ્યો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છીએ તમે બધા મજામાં છો તો બધાને જય માતાજી અને રામ રામ સીતારામ માતાજી બધાના જને રાખી શુભેચ્છા આપું છું તો જો આપણે રિયાનભાઈ એ કરતા બધાને ખબર જ હશે કાલના વિડીયોમાં આપણે કીધું જ છે કે બહુ રોતા હતા કોને ખબર શું થાય એમ કંઈ ખબર નહીં પડતી તો અત્યારે તો દવાખાને લઈ જઈએ છીએ કંઈક થતું છે ડૉક્ટર કહે પછી આપણે નજર તો બાંધવાની જ છે હવે આજ વાર શું ગુરુવાર છે તો શાયદ આજ બંધાઈ ગયા આ લગભગ તો રવિવારને હું મંગળવાર બાંધે આપણે એ વધારે કરે કે એટલે ગુરુવારે પણ બાંધી દેવાની છે તો જો 9 જેવો ટાઈમ થવા આવી ગયો છે ને અત્યારમાં છે ને બીજું કાંઈ કામ નથી કર્યું ચા નાસ્તો કરીને ફટાફટ દવા લઈ આવી કેમ કે અને હવે દવા તો દેહ 3 દવાખાને જાય એટલે તો સારું હાલો તો વિડીયો બનાવી રહેજો તો અમારે રિયાનબેન છે ને પહેલી વાર દવાખાને લઈ રહી કોઈ લઈ જા નથી કઈ કાંઈ શું પણ નથી મારે અને મિતાલીબેન શું મારે કમ્પ્લીટ થઈ ગયા કેવલ વિશે દુકાને હાલો તો આપણે રિયાનભાઈને પહેલી વાર દવાખાને લઈ જાય છે ગાડી કરી નાખી છે કમ્પ્લેટ્સમાં ખાલી જેવો તેવો ખાભો મારો નતો તેવો તો ખાભો મારી દીધો છે ફટાફટ ઉપડીએ કેમ કે મોડું થઈ ગયું છે ને મારે મિતાલીને કેવલને નિશાળે પણ જવાનું છે તો જલ્દી વિયાવાનું છે 10 વાગે થાય એટલે 10 સાડા 10 પાછું નિશાળે જવાનું હોય અમારે મિતાલીને કેવલ સારું વાલો ફટાફટ નીકળી દવાખાને બહુ દૂર નથી જવાનું અહીંયા બાજુમાં જ જવાનું છે પિથલપુર અમારા ઘરેથી ખાલી 3-4 કિલોમીટર થાય છે તો નીકળશું ને કેવલ રિયાનભાઈ જો બિચારા જાગી ગયા લાગે છે અને પછી આંગુડા આવે છે અને આ કદાચ મસરું કરી ગયું એટલે એવું છું કેમ લાગે હે સારું હાલો તો ડૉક્ટર સાહેબ પાસે જાય ને પછી જ ખબર પડશે અત્યારે આપણે ખબર નહીં પડે સારું હાલો ફટાફટ નીકળી જાય આપણે ઘરેથી તો નીકળી ગયા છીએ અને જઈએ છીએ આપણે દવાખાને તો આપણે ખબર જ છે તમને તો જો રસ્તો છે ને આવો થઈ ગયો છે અને વાતાવરણ હાવ છે ને ધુમ્મસ વાળું થઈ ગયું કા કેમ લાગે એટલે ધુમ્મસ આમ કે મજા જ ન આવે અને બીમાર પડી જાય એવું લાગે કેમ લાગે વાતાવરણ છે કે આપણે બીમાર પડી જાય એમાં છોકરા તો હું સાચી વાત કેમ કે આપણે મોટા ની છે ને વાતાવરણ એવું થઈ ગયું કે આવું વાતાવરણ હોય ને એટલે માથું દુખવા મળે એમ આપણને તાવ આવવા મળે ગળું ગળવા મળે એટલે બીમાર મોટા પણ પડી જાય તો છોકરાને તો અસર થાય જ જો પિથલપુર આપણે પહોંચવા આવી ગયા છીએ હવે દવાખાને જઈને મળશે પહોંચી ગયા છીએ પિથલપુર આવી ગયું છે દવાખાનું સાહેબનું જો અહીંયા ક્લિનિક તો બંધ છે હજી કેમ કે બહુ વહેલા પૂગી જાય કેમ લાગે હે 9 વાગ્યા તો પૂગી જાય કેમ લાગે હવે દવાખાનું અહીંયા લખેલું છે ઉપર મને સાહેબ અહીંયા માથેથી નીકળશે ઉપર જ રહી છે બોલાવ્યા છે મને થોડી વારમાં આવે એટલે દવા લેવા બહુ વહેલું આપણે થઈ ગયું કા વેલો તો આપણે રિયાનભાઈ ને શું થાય હું ની ખબર તો પડી જાય ને એમ સાચી વાત સાચી એ ગેરા કરે કરતા આખો દી આખી રાત હુવા નહીં દીધો કે આખી રાત કેમ કે આજ રાતે એટલે પછી સગડ્યા કે નહીં મને 2-3 વાર સગડ્યો ઓલીની કવર આવે ને એટલે પછી મેં ઘડીક વાર તેડો ને પછી સાના વ્રત ને હતું સારું વાલ કન્ટિન્યુ આપણે દવાખાની દવા તો લઈ લીધી છે કા તો જો એટલી દવા આપી છે કેટલી બધી આવી કા એમ છે વાતાવરણ પ્રમાણે છે ને કફ ને શરદી ને એવું બધું ધીમે ધીમે થઈ ગયું બહુ નથી ખાસ સાચું અને બહુ ઝાઝું એવું છે નહીં પણ કફ થઈ ગયો એ સાહેબે એવું કીધું કે પંખો નહીં શરૂ રાખવાનો અને અમારા બસરા કડી છે ને રિયાનભાઈ એટલે પંખો શરૂ રાખી તો સાહેબ એવું કીધું કે એને મસરદાનીમાં હુરાઈ દેવાનું પંખો નહીં રાખવાનું કેમ તો પંખો હવે ભાઈને ભાઈને થાય એટલે કફ છે તપાસ કર્યો હોય બધું ઝાઝું એવું કાંઈ છે નહીં કફ ને શરદી છે એમ રાતે તાવ આવી ગયો તો દવા લઈ લીધી કા તો હવે ભાઈને છે ને તાવ થોડોક છે એમ કે છે એમ કીધું સાહેબ કફ ને શરદી ને થોડોક તાવ છે નોર્મલી તો હવે હે ને પંખો બંધ રાખવાનો થાય રિયાનભાઈ કેમ થાય એવું બધું નહીં ફાવશે કે નહીં એને હે ને સાળીમાં હુરાઈ દેવાનું આજ રાતે બરોબર જોઈ સમું જોઈ રહ્યો મજા આવી ભાઈ લાંબી સડી પહેરાઈ ને પણ 1 મિનિટમાં પીપી કરી નાખે એટલે પાછી કરી તો ભાઈ દવા પી જાવ ને ભાઈ રિયાનભાઈ દવા પી જાવ ને એને મજા આવે એમ લાગે સારું હાલો ફટાફટ ભાગી અને એટલી ભાઈની દવા છે તો આપણે ઘેરે જઈને બતાવીશું કેમ કે 3-4 ભાઈની આપી છે ડબ્બી કા બોટલ 3-4 જાતની એક તાવની ટીકડી આપી છે ગાડી પંચર કરાવવાનું છે તો હા તો બીજું કહેવાનું કે અહીંયા આવે ને તો આમાં તો છે જવા ઓછી છે આ વ્હીલમાં છે ને જો આમાં જો હવા આવી ગઈ છે ટાયર બેસી ગયું છે આવી રીતે તો હવે પંચર કરાવવું હોય તો એટલી વાઈટું છે કે નહીં એટલે ગમે ત્યાંથી લીકેજ છે કે ખબર છે નહીં તો હાલો તો પહેલાં પંચરમાં જવું છે નકર પંચર વગરની ગાડી પછી હાલે નહીં હવે આવી જાય ટાયર પછી તૂટી જાય તો પંચર કરાવવા જવું કરાવવું પડે ને તો જરૂરી છે સાચી વાત ટ્યુબલેસ છે એટલે ડૂબ તો કાંઈ છે નહીં પણ હવા આવી ગઈ તો પછી ટાયર ફાટી જાય તો પહેલાં પંચર કરાવવા જાય પછી ભાગવાનું છે તો રિયાનભાઈ જો મજા આવી દવા પીવાની એટલે રાત કાઢીએ કાંઈ દવા પીવાની તો નો મજા આવે પણ શું કરું પીવી જો કા સાચી વાત સારું હાલો ફટાફટ પંચર કરાવી લઈને પછી નીકળવાનું છે બીજું કઈ લેવાનું છે ના ના દુકાનનું કઈ લેવાનું છે કાંઈ હે કાંઈ નહીં સારું હાલો નીકળીએ જુઓ દવા લઈને તો આવતા રહેશે ઘરે અને હવે દવા પાવાનું કામકાજ શરૂ કરું છું કેમ કે પહેલાં રિયાનભાઈની સંભાળે અને પછી જમવાનું નહીં તો બને છે કેમ કે લગભગ 10-10:30 જેવો ટાઈમ થઈ ગયો છે કેવલ મિતાલી ભણાવ જતા કા મૂક્યા પછી આપણે આવી તો નહીં તો જો અહીંયા આવીને તરત બકાલું ખોલવા મળી અહીંયા પહેલાં આપણે દવા પાવાની છે રિયાનભાઈ કારીનભાઈ તો જો બધી દવા કાઢી દીધી છે 1 2 3 અને 4 આપી છે કાપા કફ શરદી અને તાવ ઉધરસ બધું આવી જાય અને બહુ છે નહીં પણ કે જેવું તેવું છે જ અસર કે
તો પાઈ દે દવા પાઈ દે એટલે રેડી છે કા ભાઈ હા રેડી થઈ જાય. ચાલો ભાઈ દવા પાસે પેલા તાવની અમારે નટરાજની વાત કેવી છે ખબર, આપણે છે ને એને એમ કીધું હતું કે ઘરે તૂર પડી ને તો ખાલી બે ચાર રીંગણા લેતા હોય તો કેટલું લેવા બોલો, આનું કામકાજ અમારે આવું છે. મેં કાલે ઘટવું ન થાય, મારા હાથનું પાછું લેવા જવું પડે. વટાણા લેવા, ટમેટા, મૂળા, બોર ને કેટલું લઈ આવે. આપણે ખાલી છોકરાને એમ કીધું ને એક બુક લઈ દે તો પેન્સિલ લીધે ને આ લીધે કેટલું લીધે. ઘટવું ન થાય હાર વાળ તો દવા પ્રમાણે કાંઈ પેલા વગાડે જલ્દી તો આ તાવની એક વગાડવી પડશે, બાકી બધી આ પરવાહી છે કા તમને કાંઈ 6 મહિના સુધી બાળકને કાંઈ નહીં ખવડાવવા, પાવાનું, પાણી નહીં ધ્યાન રાખવાનું કા દૂધે નહીં અને પાવડર પણ નહીં, દૂધની બહારનું પાણી નહીં. દવા પેલા પાઈ દઈને પછી મળી. તો રૈયાનભાઈને આપણે દવા પાતા પાઈ દીધી, પછી નાહી ધોઈ નાખાશી અને કપડાં બધા પીડાશે અને રાંધી નાખ્યું છે. શાક તો આપણે બધું ચડે છે. આપણે બનાવ્યો મૂળાનો સંભારો બનાવ્યો છે અને રોટલા પણ બની ગયા છે. તો જો એક જ રોટલો છે આપણે. તો જો આપણે તો એક માર ભાગનું જ રાંધ્યું છે અને નટરાજને છે ને આપણે અચાનક જવાનું શું છે એ ત્યાં જવાનું છે ને, એ તો એ જ કહેશે કેમ કે છે અચાનક જવાનું શું છે. તો ફટાફટ એ નાહી નાખાશે અને તૈયાર થાય છે. નાઈન થઈ ગયા છે કમ્પ્લીટ. તો ફટાફટ જવાનું છે આપણે જુનાગઢ. તો કેમ જવું નહીં આપણે થઈ ગયું છે મોડું, અત્યારે કાંઈ કહેવાનો ટાઈમ નથી, ફટાફટ નીકળવાનું છે. તો ગાડી કમ્પ્લીટ કરીને નાઈ થઈ જશે. જો એવું કંઈક છે અમારે રિયાનભાઈને થોડું જાજુ સારું છે હવે. તો નટરાજ કહે છે કે આપણે જઈ. મેં કીધું તો જાઓ, કેમ કે દુકાન તો અત્યારે છે ને બહુ માણસો નહીં એટલે બંધ કરી દઈએ તો એ હાલશે. તો જવાનું છે તો જાય છે હવે. તો સારું હાલો. તો નટરાજ તમને કહે વિડીયોમાં ક્યાં જવાનું છે, શું કરવાનું છે, એ તો આપણે કંઈ આઈડિયા નથી. પણ છે જુનાગઢ, તો જુનાગઢથી અમારો કોઈ બ્લોગ જોતા હોય કે જુનાગઢ સાઈડથી કોઈ ખાસ કરીને કમેન્ટ કરજો, આપણે મળશું. તો છે ને કમેન્ટ તો કરજો પણ મળવાનો તો ટાઈમ નહીં રહે, કેમ કે તમે વિડીયો જોવો ને ત્યાં નટરાજ રહ્યા છે એવું થાય. હાજી વાત છે ને? જોઈએ હા. તો જો એવું કંઈક છે તો કમેન્ટ તો કરજો. બીજું હું હશે તો મળશે. બીજું હું તો કહું છું કે ભાઈ આવશે એમ, કદાચ નાઇટ રહેવાનું થાય ને તો મળશે એ. હાજી વાત ને? સારું હાલો તો વિડીયો બનાવે છે. કમ્પ્લીટ થઈ ગયા છે ને આપણે ફટાફટ નીકળવાનું છે. ગાડી કરી નાખી છે સ્ટાર્ટ, કેમ કે આપણે જમવા પણ નથી રહેવાનું, કેમ કે 12:30 જેવો ટાઈમ થઈ ગયો છે પણ જમવાનો ટાઈમ નથી, કેમ કે જરૂરી કામ છે ને ફટાફટ નીકળવાનું છે ને, કેમ કે ના જુનાગઢ ટાઈમે પૂગવાનું છે. પછી નહીં તો જો એક જ રોટલો બનાવવાનું, જમવા બેસી ગઈ છે. સારું હાલ હું નીકળું. રોકાવાનું થાય તો એ કહે, નહીં રોકાવાનું થાય તો ભૈયા શું મોડા ખરે નીકળું તો. સારું હાલો ફટાફટ નીકળીએ હવે જુનાગઢ જાવ. હાલો તો આપણે ગયેલા હતા જુનાગઢ, કેમ કે મારા કાકાની છોકરી છે કે નહીં, તો મારા કાકાની છોકરીનું ફોરેસ્ટમાં સિલેક્ટ કરેલા છે તો હાજર થવા જવાનું હતું. તો ડોક્યુમેન્ટને દીન બધું આવતારા પાછા ઘરે, કેમ કે બહુ મોડું થઈ ગયું છે. તો જો આ અંધારું છે અને ઊંઘે એટલી આવે છે. રિટર્ન પાછા આવતારા આપણે ગયા ત્યારે ક્યાંય વ્લોગ નહોતો બનાવ્યો. તો જો ઘરે હાવ નજીક પહોંચી ગયા છે. કાકાને બેનને બંને ઉતારી દીધા વાડીએ. તો સારું હાલો ફટાફટ જઈએ ઘરે, કેમ કે બહુ મોડું થઈ ગયું, ઉજાગરો એટલો થઈ ગયો. ગયા 250 કિલોમીટર આવ્યા એટલે 500 કિલોમીટર આવ થાકી ગયા છે. ફટાફટ સુઈ જવાનું છે. સવારે મળીશું. બધા મિત્રોને ગુડ મોર્નિંગ. રાતે તો કેટલા વાગે પૂગ્યા ને એ કંઈ ખબર જ નહીં, કેમ કે ફૂલ ઊંઘમાં હતો. ઊંઘ જ એટલી હતી કે કાંઈ ખબર જ નહીં. આવીને સીધા ગાડી ઘરમાં મૂકીને ફટાફટ સુઈ ગયા હતા, કેમ કે અમે ગયેલા હતા જુનાગઢ. અમારા કાકાની છોકરી થાય એ બેનનો અમારે ઓર્ડર તો આવી ગયો હતો, પણ ખાલી હાજર થવા જવાનું હતું. ફોરેસ્ટમાં બેનને મળી ગયું છે. હાજર થઈને આવતા રહ્યા તો રાતે બહુ મોડું થઈ ગયું, ખબર નહીં કેટલા વાગે પૂગ્યા હતા. ઉજાગરો એટલો હતો અને ફટાફટ જવાનું થયું. તો નહીં તો એકલી જમી હતી, મારે જમવાનું બપોરનું ટાઈમ ન રહો, કેમ કે ભાડું હોય એટલે સંબંધી હતા એટલે ફટાફટ ભાગવું પડ્યું જમવા આપણે રાહ નહીં, કેમ કે ત્યાં ટાઈમે પૂગવાનું તો એવું હતું કે 6 વાગે પહેલાં પૂગવાનું હતું. તો અમે એટલે બપોરે 1 વાગે નીકળ્યા હતા, તો લગભગ 5:30 પહોંચી ગયા હતા. પણ પાછું હવે કંઈક સોમવારે પાછા મૂકવા જવાનું એવું કંઈક થાય, હજી ખબર નહીં. અત્યારે તો આવતા હતા બધા, તો એ લોકોને વાડીએ મૂકીને આવ્યા ને અહીંયા ખબર નહીં કેટલા વાગે ઘરે પૂગ્યો, સુઈ ગયા હતા. અત્યારે ઠેક મોડો ઊભો થયો છું, નાસ્તો કરી લીધો છે, હજી નાવાનું બાકી છે. તો ક્યારેક આવું થાય ને તો જમવાનું પણ પડ્યું રહે. સારું વાલો, કેમ કે હાજે વ્લોગ પૂરો કરવાનો ટાઈમ જ નહોતો. ઉજાગરો એટલો હતો ને ખબર જ નહીં રહી ક્યારે વ્લોગ કરે. ઘરે પૂગ્યા એ ખબર ને વ્લોગ તો કેમ પૂરો કરો ને. ના તો કાંઈ ટાઈમ નહોતો. અહીંથી અમે ફટાફટ જુનાગઢ પૂગ્યા ને, કેમ કે ટાઈમે પૂગવાનું તો ના પૂગ્યા એટલે સીધા ઓફિસમાં જતા કામ પતી ગયું એટલે ફટાફટ પાછા નીકળી ગયા હતા. ત્યાંથી તો આજનું જીમા હતા ને વચ્ચે સાંજે પાછું રિટર્ન ઘરે પગવામાં મોડું થઈ જતું એટલે વચ્ચે ત્યાં વ્લોગ જ નહીં ઉતાર્યો. આવતા હતા ઘરે પાછા. હારો કાલનો દિવસ તો કંઈક આવો ગયો છે. હારો વ્લોગ થઈ જાય બહુ મોટો. અહીંનો વ્લોગ અહીં સુધી ત્યાં સાથે વ્લોગ પૂરો કરી. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. મળી જશે બીજા નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.